ક્યારેક જીવન એટલું બધું છીનવી લે છે કે રડવાની પણ હિંમત બાકી નથી રહેતી. મારો દીકરો ફક્ત 8 વર્ષનો હતો ત્યારે જ તેના પિતાનું અવસાન થયું. ત્યારથી હું મારા નાનકડા દીકરાને ખભે બેસાડી ડુંગરા પર ભારા ઉપાડવા જતી, અને આજે એ જ ઘર માટે હું પોતે ભાર બની ગઈ. દીકરાના મૃત્યુએ જાણે મારું અસ્તિત્વ જ લઈ લીધું. મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ, અને એને લીધે જ હવે દરેક કણ ખાવા પહેલા અપમાન ગળે ઉતારું છું. કાશ મારો દીકરો આજે હોત. એ જ સમયે કોઈ અજાણી વ્યક્તિનો અમને ફોન આવ્યો, અને એકી શ્વાસમાં તેમણે આખી ઘટના કહી દીધી. અમે ઉતાવળે તેમના ઘરે પહોંચ્યા ત્યારે સામે હતી એ માં. એની પીડા જોઈને લાગ્યું કે કોઈ પણ માનું દુઃખ એ વિશ્વની સૌથી મોટી ખામી છે. દાદીએ કહ્યું, હું હવે શું કરું? મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં એક પણ સંપત્તિ મારા નામે ના રાખી. માં, જીવન કેટલી અજીબ રમત રમે છે ને. હું મારી માં શોધતો હતો, અને તમે તમારો દીકરો. પણ હવે એ ખાલીપો બંને માટે પૂરાઈ ગયો. આજથી તમે મારી માં અને હું તમારો દીકરો, અને આ મન વૃદ્ધાશ્રમ એ તમારું ઘર. દાદી હજુ ઉદાસ હતા. શું થઈ રહ્યું છે એ સમજી શકતા ના હતા. પણ જ્યારે તેમની આરતી ઉતારી ત્યારે તેમના ચહેરા પર એક આછું એવું સ્મિત પથરાણું. પગ ધોતી વખતે થયું કે શું આ જ એ પગ છે જેણે દીકરાને ઉછેરવા ડુંગરા ચડ્યા હતા? ચરણામૃત લેતી વખતે લાગ્યું કે કોઈ માએ પોતાના મૃત્યુ પહેલા પોતાની સંપત્તિ કોઈના નામે ના કરવી જોઈએ. મન વૃદ્ધાશ્રમના આંગણે તેમને દરેક થાળી સાથે પ્રેમનો પ્રસાદ મળશે. દાદીના હાથે કાન્હાને થાળી ધરી અને એ જ પ્રસાદ તેમને ખવડાવ્યો. એક મુઠ્ઠી ભાત માટે તેમણે કેટલો ત્રાસ સહન કર્યો, પણ અહીં દરેક કોડિયામાં તેમને પ્રેમ અને સન્માન મળશે. વર્ષો સુધી દુઃખ વેઠ્યા પછી અહીં દરેક માં અંતમાં એ શાંતિ અનુભવે છે જે તે આખી જિંદગી શોધતી હતી.